એક જૂની કહેવત છે કે શનિ સ્થાપે ને કોઈ ન થાપે. મતલબ જેની સ્થાપના શનિવારે થાય એનું ઉત્થાપન કોઈ ન કરી શકે. વર્ષના અંતિમ મહિનાના અંતિમ શનિવારે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની નવી ટીમ. અગાઉ મંત્રીમંડળના વિસ્તરણ સમયે જે પાસાઓ છૂટી ગયા હતા તેને આ વખતે હાથમાં લેવા માટે ભાજપે પ્રયત્ન કર્યો છે અને એના સિવાય પણ અન્ય અમુક સમીકરણો છે જેને ધ્યાનમાં રાખીને આ નવી ટીમ ઊભી કરવામાં આવી છે. કયા સમીકરણો અને કયા પરિબળો આ નવા સંગઠનમાં પોતાની હાજરી નોંધાવી છે, વગતે વાત કરીએ અહેવાલમાં. જય હિન્દ BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. તાજેતરમાં જ પસંદ કરાયેલા ભાજપના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ટીમની પણ હવે જાહેરાત થઈ ચૂકી છે. ગઈકાલે મોડી રાત્રે આ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 10 ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે, જ્યારે અનિરુદ્ધ દવે, ડોક્ટર પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટને મહામંત્રી બનાવવામાં આવ્યા છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ પ્રદેશ ઉપાધ્યક્ષ પદે અનુભવી નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે મહામંત્રી અને મંત્રી તરીકે સંગઠનને મજબૂત બનાવવા માટે સંતુલિત અને પ્રતિનિધિત્વ ધરાવતી ટીમ બનાવવામાં આવી છે. સાથે સાથે કિસાન મોરચા, યુવા મોરચા, મહિલા મોરચા, SC/ST, OBC અને અલ્પસંખ્યક મોરચાના પ્રદેશ પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી અહીંયા પ્રદેશાત્મક સંતુલન પર પણ ભાર મૂક્યો છે અને સૌરાષ્ટ્ર પર ફોકસ કરવાની વાતો સાથે જે મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના કેન્દ્ર સમાન રાજકોટને બાકાત કરી નાખવામાં આવ્યું હતું તેને ફરી સંભાળી લેવામાં આવ્યું છે અને વળી અનુભવી તેમજ યુવા ચહેરાઓ બંનેને તક આપીને એ સંતુલન પણ ભારતીય જનતા પાર્ટીએ જાળવ્યું છે. 10 ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી છે, જેની અંદર આપણે જો નામ વિશે વાત કરીએ તો જયદ્રથસિંહ પરમાર છે, જે પંચમહાલ જિલ્લામાંથી આવે છે અને ક્ષત્રિય સમાજમાંથી આવે છે. જ્યારે પોરબંદર જિલ્લામાંથી રમેશભાઈ ધડુકને પસંદ કરાયા છે, લેઉવા પટેલ સમાજમાંથી આવે છે. અમદાવાદ જિલ્લામાં ભરતભાઈ પંડ્યા છે, બ્રાહ્મણ જ્ઞાતિમાંથી આવે છે. જ્યારે જુનાગઢ જિલ્લામાંથી રાજેશ ચુડાસમાને પસંદ કરાયા છે, ગેડિયા કોળી સમાજમાંથી આવે છે. નટુજી ઠાકોરને મહેસાણામાંથી પસંદ કરાયા છે, ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે છોટાઉદેપુરમાંથી ગીતાબેન રાઠવા આદિવાસી સમાજમાંથી આવે છે. ગૌતમ ગેડિયાને સુરેન્દ્રનગરમાં અનુસૂચિત જાતિ સમાજમાંથી આગળ લાવવામાં આવ્યા છે, જ્યારે વલસાડમાંથી અરવિંદ પટેલ, જે પણ આદિવાસી સમાજમાંથી આવે છે, એમને આગળ કરાયા છે. એ સિવાય વડોદરા જિલ્લામાંથી રસિક પ્રજાપતિ, જે OBC માંથી આવે છે, અને સુરત શહેરમાંથી ઝંખનાબેન પટેલને પસંદ કરાયા છે, જે કોળી પટેલ સમાજમાંથી આવે છે. જ્યારે મહામંત્રીઓની આપણે વાત કરીએ તો એમાં કચ્છ જિલ્લામાંથી અનિરુદ્ધ દવે, જે બ્રાહ્મણ છે, અને રાજકોટ જિલ્લામાંથી ડોક્ટર પ્રશાંત કોરાટ, જે લેઉવા પટેલ સમાજમાંથી આવે છે. અજય બ્રહ્મભટ્ટ ખેડામાંથી, જે બારોટ સમાજમાંથી આવે છે, અને સુરેન્દ્રનગરના હિતેન્દ્રસિંહ ચૌહાણ, જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે, તેમને પસંદ કરવામાં આવ્યા છે. એ સિવાય મંત્રીઓના જે નામ સામે આવ્યા છે એમાં દાહોદમાંથી શંકર આંબલિયાર અને બનાસકાંઠામાંથી વળી ડોક્ટર સંજય દેસાઈને પસંદ કર્યા છે, માલધારી સમાજમાંથી આવે છે ડોક્ટર સંજય, અને આણંદમાંથી નીરવ અમીન, જે પટેલ સમાજમાંથી આવે છે, એમને પસંદ કરાયા છે. કૈલાશબેન ગામિત આદિવાસી સમાજમાંથી આવે છે, એમને તાપી જિલ્લામાં પસંદગી એમની કરવામાં આવી છે. જ્યારે મહીસાગર જિલ્લામાંથી મુક્તિબેન જોશીને પસંદ કરાયા છે, બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. વલસાડના સોનલબેન સોલંકીને પસંદ કરાયા છે, જે અનુસૂચિત જાતિમાંથી આવે છે, અને સાબરકાંઠાના પ્રદીપસિંહ રાઠોડ, જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે, એમને પસંદ કરાયા છે. મહેસાણાના સીતાબેન પટેલ સમાજમાંથી આવે છે, અને જામનગરના આશાબેન નકુમ OBC સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે બનાસકાંઠાના પ્રીતિબેન પટેલ છે, એ પટેલ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે આ બધા જે પાસાઓ છે એને ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્યાંક ને ક્યાંક ફિટ બેસાડવાની જે પ્રયત્ન છે એ કરવામાં આવ્યો છે, અને અહીંયા સ્પષ્ટ આ બધું દેખાઈ રહ્યું છે. અને એની સાથે પણ અમુક સમીકરણો છે એને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. આ જ સમીકરણો છે એના વિશે વાત કરીએ તો મહામંત્રી તરીકે કચ્છ જિલ્લાના અનિરુદ્ધ દવે, સુરેન્દ્રનગર જિલ્લાના હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજકોટ જિલ્લાના ડોક્ટર પ્રશાંત કોરાટ અને ખેડા જિલ્લાના જે અજય બ્રહ્મભટ્ટ છે એની નિમણૂક કરવામાં આવી છે. કોષાધ્યક્ષ તરીકે ડોક્ટર પરિંદુ ભગતની નિમણૂક કરવામાં આવી છે, અને ગુજરાત ભાજપ સંગઠનની ટીમમાં ઉપપ્રમુખ પદ તરીકે અમદાવાદના સિનિયર નેતા ભરત પંડ્યાને આ પદ આપવામાં આવ્યું છે. કાર્યાલય મંત્રી તરીકે શ્રીનાથભાઈ શાહની નિમણૂક કરાઈ છે, અને મુખ્ય પ્રવક્તા તરીકે ડોક્ટર અનિલ પટેલ અને મીડિયાના ઇન્ચાર્જ તરીકે ડોક્ટર પ્રશાંત વાળાને મૂકવામાં આવ્યા છે. સંગઠનની આ જે રચના છે એમાં જ્ઞાતિના જે સમીકરણો છે એના પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે.
ગુજરાત ભાજપે સંગઠનાત્મક નિમણૂકો જાહેર કરીને જે જ્ઞાતિના સમીકરણો હતા એને કેન્દ્રમાં રાખતી સ્પષ્ટ રણનીતિ જે છે અપનાવી છે ને અહીંયા દેખાઈ રહ્યું છે. પ્રદેશ ઉપપ્રમુખ પદે ક્ષત્રિય, પટેલ, બ્રાહ્મણ, અનુસૂચિત જાતિ, આદિવાસી અને ઓબીસી સમાજના પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવ્યું છે અને આ નિમણૂકોને 2026ની જે ચૂંટણી છે ચૂંટણી પૂર્વે તમામ સમાજોને સાથે લઈને ચાલવાની તૈયારી તરીકે રાજકીય વર્તુળો એને જોઈ રહ્યા છે. પાર્ટીની નવી ટીમમાં ઉપપ્રમુખ પદે વિવિધ સામાજિક વર્ગો જે છે એનું સંતુલિત પ્રતિનિધિત્વ જોવા મળી રહ્યું છે, જેમાં ભાજપ માટે મોટી વોટ બેંક ગણાતા પટેલ સમાજમાંથી લઈને ઓબીસી, એસસી, એસટી વર્ગ સુધીના નેતાઓને મહત્વની જવાબદારી સોંપાઈ છે. તો સાથે જ ઠાકોર સમાજને પણ સ્થાન આપીને ઉત્તર ગુજરાત અને ગ્રામ્ય વિસ્તારોના જે સમીકરણો છે એને પણ સાચવી લેવામાં આવ્યા છે. મહામંત્રી પદે બ્રાહ્મણ, ક્ષત્રિય, પટેલ અને બારોટ સમાજના નેતાઓની પસંદગી કરવામાં આવી છે. સંગઠનના જે જાણકારો છે, જાણકારોનું એવું માનવું છે કે અનુભવ અને સંકલન ક્ષમતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેથી સંગઠન અને સરકાર વચ્ચે વધુ મજબૂત સંવાદ જે છે એની સ્થાપના કરી શકાય. અને અમુક રાજકીય વિશ્લેષકો છે એમનું એવું માનવું છે કે ભાજપની આ જે સંગઠન રચના છે માત્ર આંતરિક ગોઠવણી નથી, પરંતુ સંપૂર્ણપણે ચૂંટણી લક્ષી જ છે. જ્ઞાતિ, પ્રદેશ અને અનુભવના સંતુલન સાથે રચાયેલી નવી ટીમ દ્વારા ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી ચૂંટણીમાં કોઈ પણ સમાજ અવગણાયો નથી અને સૌને સાથે લઈને આગળ વધવાની તૈયારી થઈ રહી છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ પ્રદેશ ઉપાધ્યક્ષ પદે અનુભવી નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે મહામંત્રી અને મંત્રી જેવા પદો પર સંગઠનને મજબૂત બનાવવા માટે સંતુલિત અને પ્રતિનિધિત્વ ધરાવતી ટીમ બનાવવામાં આવી છે. સાથે સાથે કિસાન મોરચા, યુવા મોરચા, મહિલા મોરચા, એસસી, એસટી, ઓબીસી અને અલ્પસંખ્યક મોરચાના પ્રદેશ પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી છે. તેના જે નામો સામે આવ્યા છે તેના પર એક નજર કરીએ તો કોષાધ્યક્ષ ડોક્ટર પરિંદુ ભગતને બનાવવામાં આવ્યા છે, જ્યારે સહ કોષાધ્યક્ષના પદ પર મોહન કુંડારિયાને આ પદ સોંપવામાં આવ્યું છે. કાર્યાલય મંત્રી શ્રીનાથ શાહને બનાવાયા છે, ડોક્ટર અનિલ પટેલને મુખ્ય પ્રવક્તા બનાવાયા છે અને પ્રશાંત વાળાને મીડિયા ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. જ્યારે આપણે મોરચાઓની વાત કરીએ તો ડોક્ટર હિમાંગ જોશીને યુવા મોરચો સોંપવામાં આવ્યો છે, અંજુબેન વેકરિયાને મહિલા મોરચો સોંપાયો છે, જ્યારે હિરેન હિરપરાને કિસાન મોરચો અને માનસી પરમારને ઓબીસી મોરચો જે છે એના પ્રમુખ બનાવાયા છે. જ્યારે ડોક્ટર કિરીટ સોલંકી છે એને એસસી મોરચાના પ્રમુખ બનાવાયા છે, એસટી મોરચાના પ્રમુખ તરીકે ગણપત વસાવા અને લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે નાહિન કાઝી જે છે એમને પસંદ કરવામાં આવ્યા છે. ગુજરાત ભાજપ સંગઠનમાં મહિલાઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે. આપણે જોયું કે 10 ઉપપ્રમુખ જે છે એમાંથી 2 મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. સુરત શહેરના ઝંખનાબેન પટેલ છે અને છોટાઉદેપુરના ગીતાબેન રાઠવાને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે, જ્યારે 10 મંત્રીઓમાંથી 6 મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. મહિલા મોરચાના પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના લેવા પટેલ સમાજના અંજુબેન વેકરિયાને મૂકવામાં આવ્યા છે અને ઓબીસી પ્રમુખ તરીકે ગીર સોમનાથ જિલ્લાના માનસી પરમાર જે છે એમની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત ભાજપ સંગઠનમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના નેતાઓનો પણ દબદબો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ગુજરાત ભાજપ સંગઠનમાં મહામંત્રી તરીકે રાજ્યના ઉત્તર, મધ્ય, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ઝોનમાંથી નિમણૂક કરવામાં આવતી હોય છે, પરંતુ ટીમ જગદીશ વિશ્વકર્મામાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતને સ્થાન આપવામાં નથી આવ્યું. સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી 3 અને મધ્ય ગુજરાતમાંથી 1 મહામંત્રીને પસંદ કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાંથી મોરચાના પ્રમુખોને સ્થાન આપવામાં આવ્યું છે. મહિલા અને એસટી મોરચાના પ્રમુખમાં સુરત શહેર અને જિલ્લા નિમણૂક કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાંથી ઉપપ્રમુખ અને મંત્રીઓને સ્થાન મળ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના નેતાઓનો સમાવેશ એની અંદર થયો છે. યુવા મોરચાના પ્રમુખ તરીકે મધ્ય ગુજરાતમાંથી જ સાંસદ ડોક્ટર હિમાંગ જોશીને મૂકવામાં આવ્યા છે, જ્યારે ગુજરાત ભાજપની ટીમમાં મહામંત્રીઓ યુવા મૂકવામાં આવ્યા છે, જ્યારે અનુભવી અને સિનિયર નેતાઓ જે છે એને ઉપપ્રમુખ અને મોરચાના પ્રમુખ તરીકે મૂકવામાં આવ્યા છે. ગુજરાત ભાજપ સંગઠનની ટીમમાં દક્ષિણ ગુજરાતના નેતાઓનો ખાસ સમાવેશ નથી જોવા મળ્યો, પરંતુ પૂર્વ મંત્રી અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રહેલા ગણપત વસાવાને મોરચાના પ્રમુખ તરીકે જે સ્થાન છે એ આપવામાં આવ્યું છે. એટલે અહીંયા ઘણા બધા જે સમીકરણો છે, ઘણા બધા પાસાઓ જે છે એને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા આ જે નવી ટીમ છે સંગઠનની એ જાહેર કરવામાં આવી છે. આ સમગ્ર ટીમ અને એમાં જે નામો, ખાસ જે ચહેરાઓ સામે આવ્યા છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.